ટેક્સટાઇલ સિટીઝ તરીકે ભારતમાં પ્રખ્યાત છે. જે અનુસંધાને વેપારીઓ જે સુરતમાં વેપાર કરે છે તેઓની સાથે ઘણી વખત અમુક અસામાજિક તત્વો, અમુક ક્રિમિનલ છેતરપિંડી કરવાના ઈરાદાથી વેપારી તરીકે આવી અને માલ મેળવી અને પૈસા પરત નથી કરતા એવા બનાવો બનતા હોય છે. એવો જ એક બનાવ સુરત ખાતે બનેલ છે, જેમાં ફરિયાદી શ્રી અનિલભાઈ મુંદ્રાએ પણ અલગ અલગ વેપારીઓને સુરત મુકામે દલાલ મારફત પૂના તથા અન્ય શહેરોમાં માલ આપેલ અને તે માલ વેપારીએ પોતાના અન્ય નામોના અન્ય GST નંબરોથી માલ મગાવી સગે વગે કરી દઈ અને અનિલભાઈ સાથે ₹87 લાખની છેતરપિંડી કરેલ છે. જે અનુસંધાને જે દલાલે આ માલ અન્ય વેપારીઓને અપાવેલ હતો એ દલાલ ગુલઝારીલાલ દોશીની ધરપકડ કરવામાં આવેલ છે. હાલ તેઓની પૂછપરછ ચાલુ છે. કેટલા લોકો સાથે ચીટિંગ કર્યું છે? ગુલઝારીલાલ દોશી છે એ પોતે એક દલાલ છે. એટલે હાલમાં તો આ જે ફરિયાદી છે વેપારી, એમની પાસેથી માલ મેળવી અને અલગ અલગ અન્ય આરોપીઓને માલ અપાવેલો છે. સાહેબ, આ લોકોની એમો કઈ રીતની હોય છે? આ લોકોની એમો એવું છે કે શરૂઆતમાં પોતે થોડો માલ વેપારી પાસેથી મેળવી અને તેનું સમયસર સમય મર્યાદામાં પૂરેપૂરું પેમેન્ટ ચૂકવી આપે અને ત્યારબાદ વેપારી વિશ્વાસમાં આવી જાય પછી ખૂબ જ મોટી રકમનો માલ મેળવી અને ત્યારબાદ છેતરપિંડી કરી અને નાસી જતા હોય છે. હાલ તો આ એક જ વેપારી આરોપીઓ દ્વારા જે છેતરપિંડી કરવામાં આવી છે એ એક વેપારી અમારા ધ્યાન ઉપર આવેલ છે અને તેઓની ફરિયાદ લેવામાં આવેલ છે. આપના માધ્યમથી સમગ્ર વેપારીઓને મારી વિનંતી છે કે હાલના આરોપીઓએ જો અન્ય કોઈ વેપારીઓ સાથે પણ આવી છેતરપિંડી કરેલી હોય તો તુરંત જ અમારો સંપર્ક કરી અને ફરિયાદ આપે. દલાલને કેટલા રૂપિયાની છેતરપિંડી કરી છે? દલાલ દ્વારા અલગ અલગ વેપારીઓને ₹87 લાખ માલ અપાવવામાં આવેલો છે. ઓકે સર.